રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે, પરંતુ હવે ગરમી વધતા પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ। રાજપીપળાના કાછિયાવાડ બ્રહ્મણી ફળિયા વિસ્તારમાં હાલ એવી સ્થિતિ છે કે લોકોના ઘરમાં એક માટલું પણ પાણી નથી મળતું, જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન છે। આ સમસ્યાને લઈ વિસ્તારના રહીશો દ્વારા માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। સલીમભાઈએ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ દરેક ઘરમાં જઈને પરિસ્થિતિનો સર્વે કર્યો। તેમણે જોયું કે અહીં ખરેખર પાણીની ખૂબ જ ગંભીર તંગી છે અને ઘણા સમયથી પાણી પુરવઠો બંધ જેવો છે। સલીમભાઈએ રહેવાસીઓને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે ચીફ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાનો કેટલા ઝડપથી ઉકેલ લાવે છે। આવતું નથી ને અડધો કલાક 5 મિનિટ નહીં આવતું પાણી મ્યુનિસિપાલિટીમાં। હું કહીશું કે પાણી નહીં આવતું, તમારે ઘેર આવીએ ધોવા લુગડા। બરાબર। અચ્છા, તમે પાણી વેરો ને રેગ્યુલર તો ભરો જ છો ને? ભરીએ છે, લઈ ગયા કાઢના। અચ્છા અચ્છા પાણી જોઈએ। અચ્છા, હા,